વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે મોટવણીના સૂત્રો જોયા. મોટવણીના સૂત્રોને ઉપયોગ જેટલો થાય છે તેવા દાખલાઓનો પણ અભ્યાસ આપણે કર્યો. ત્યારબાદ આપણે વક્રીભવનનો અભ્યાસ કર્યો કે વક્રીભવન એટલે શું. વક્રીભવન એક સ્વતંત્ર ટોપિક છે. તેમાં આપણે સાપેક્ષ વક્રીભવન, નિરપેક્ષ વક્રીભવન, ઈટા 2-1ના સૂત્રો, ઈટા અથવા એન તમે કહી શકો, સ્નેલનો નિયમ જોયો. સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે કે ભાઈ જ્યારે જ્યારે માધ્યમ બદલાય ત્યારે ત્યારે જો વેગ વધારે હોય તો તરંગ લંબાઈ વધારે હોય, ખૂણો જે છે તે વધારે હોય, અને વક્રીભવનાંક જે છે તે ઈટા છે એ ઓછો હોય. તો એ ખાલી વક્રીભવનાંક આ ત્રણેયની ઓપોઝમાં છે અથવા વ્યસ્ત ચલનમાં છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ એક કરતાં વધુ બ્લોક ઉપરથી પણ જો કોઈ પ્રકાશના કિરણનું પરાવર્તન થતું હોય, વક્રીભવન થતું હોય, તો પરિણામી કિરણ જે છે એ શું અનુભવે છે તેના સૂત્રો પણ આપણે જોયા. જેમ કે ઈટા 2-1 ગુણ્યા ઈટા 1-2 તો બરાબર 1 મળે છે તે જોયું. સાથે સાથે અતિ મહત્વનું લેટરલ શિફ્ટ, જેને પાર્શ્વિક સ્થાનાંતર કહેવાય, તેનો અભ્યાસ કર્યો. જો કે પાર્શ્વિક સ્થાનાંતરની સાબિતી આપણી ટેક્સ્ટબુકમાં છે નહીં, પરંતુ તેના સૂત્રો યાદ રાખવા જરૂરી છે. અને જો વધુ જ જ્ઞાન મેળવવાની ઈચ્છા ઈરાદો હોય તો એની સાબિતી હું પીડીએફમાં મૂકવાનો છું. તમે એકદમ નાની એવી સાબિતી છે તે મેળવી શકો છો, જેનાથી સૂત્ર તમને જલ્દી યાદ રહે. બે જ સમીકરણ છે અને બે જ સમીકરણમાં સાબિતી પૂરી થઈ જાય છે. તો આવો આજે આપણે આગળ વક્રીભવનના કારણે બનતી ઘટના જે છે તેનો વધુ અભ્યાસ કરીએ. પહેલા ટેક્સ્ટબુક આધારિત થિયરી જોઈએ તો આકૃતિની મદદથી આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ સમજાવું. લવ ક્યાં બને છે? તો પાણીથી ભરેલી ટાંકી હોય એનું તળિયું લંબ રૂપે આપણે જોઈએ, ખાસ કરીને સ્વિમિંગ પુલમાં, તો તળિયું આપણને જે જગ્યાએ દેખાય છે તે ખરેખર વાસ્તવિક ઊંડાઈ કરતાં ઉપર દેખાય છે. જો ત્યાં આપણે ડાઈવ લગાવીએ તો તળિયું જે છે એ ખરેખર ઊંડું હોય છે. એટલે લંબ દિશાની નજીક જોતા એવું દર્શાવી શકાય કે આભાસી ઊંડાઈ આપણને દેખાય છે. આભાસી ઊંડાઈને આપણે ઇમેજનરી હાઇટ HI અને વાસ્તવિક ઊંડાઈને આપણે ઓરિજિનલ હાઇટ HO કહીશું, અથવા H0 અને HI પણ કહી શકશું. અને માધ્યમ જે છે એ પાણીના વક્રી અને આ જે જ્યાંથી જોવામાં આવે છે તે અને જ્યાં જોવામાં આવે છે તેનો ગુણોત્તર આપણે લઈશું. સૂત્ર જે છે એ આવી રીતે આપણે યાદ નથી રાખવાનું. ફક્ત આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ કોને કહેવાય તેટલું સમજીશું. સૂત્ર યાદ રાખવાની હું એક ટેકનિક શીખવાડું છું. જેમ કે અહીં જુઓ, અહીંયા એક પાણી ભરેલું કોઈ પાત્ર કે ઊંડાઈ છે, જેને આપણે H2 કીધું છે, જેની વાસ્તવિક ઊંડાઈ છે, અથવા આપણે એને HO પણ કહી શકીએ છીએ. હવે એમના તળિયે એક સિક્કો આપણે ધારી લઈએ કે ભાઈ આ સિક્કો છે, કોઈન છે. તો આ સિક્કો ઉપરથી જોનારને ક્યાં દેખાય? તો ખરેખર તે આ હાઈટ જે ઓરિજિનલ હાઈટ જે છે તેને આપણે કહી દઈએ HO. H2માં કંઈ વાંધો નથી, પણ એક જ થીમ રાખીએ. અને સિક્કો દેખાય છે ને અહીંયા, તો આભાસી ઊંડાઈ એને આપણે કહેશું HI, રાઈટ. હવે આમ થવાનું કારણ શું છે? સિક્કા ઉપરથી, વસ્તુ ઉપરથી આવતા પ્રકાશના કિરણો અહીંયા આવે તો અહીંયા માધ્યમ જે છે આ ઘટશે અને આ પાતળું માધ્યમ છે. જો અહીંયા લંબ દોરવામાં આવે તો આ પ્રકાશનું કિરણ જે છે આ સપાટી ઉપર જો આપણે લંબ દોરી દઈએ તો તે લંબથી દૂર જાય. એવું આ બાજુ પણ થાય, તે લંબથી દૂર જાય. તો આ કિરણો આગળ મળવાના બદલે પાછળ મળે છે. અહીંયા અપકેન્દ્રિત કિરણો છે. તો અવલોકન કારણે આ સિક્કો અહીંયા દેખાય છે. વસ્તુ ઉપરથી આવતા પ્રકાશના કિરણો વક્રીભવન થાય છે. વક્રીભવનના કારણે આ કિરણો આ ડાયરેક્શનમાં જાય છે. અને અગાઉ મેં તમને શીખવાડ્યું તો આ ઘટ માધ્યમ છે, આ પાતળું માધ્યમ છે. અહીંયા વેગ વધી ગયો હોય, થીટા વધી ગયો હોય, વગેરે વગેરે બાબત તમે જોઈ છે. લંબથી દૂર જશે. તેના લીધે આ કિરણોને પાછળ લંબાવતા અહીંયા મળે છે, તો એ પ્રતિબિંબ અહીંયા અનુભવે છે. એવી રીતે અહીંયા એક વસ્તુ છે, વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો
અહીંયા આવે તો તે વક્રીભવન પામીને આ તરફ જાય, બીજું પ્રકાશનું કિરણ અહીંયા આવે તો વક્રીભવન પામીને આ તરફ જાય. બંને કિરણોને પાછળ લંબાવતા અવલોકનકાર જે છે ને આભાસી ઊંડાઈ ક્યાં દેખાય? આટલી. તો આ પાણી હોય એનો વક્રીભવનાંક આપણે ઈટા લઈ લઈએ, વોટર અથવા તો પાણી ધારીએ તો 2 લઈ લઈએ, અને હવામાંથી જોવે છે એનો વક્રીભવનાંક 1 લઈ લઈએ, ઈટા 1. તો આપણું સૂત્ર છે, તો આપણું સૂત્ર ખરેખર આમ છે, HI/HO બરાબર જ્યાંથી જોવામાં આવે છે, જ્યાંથી જોવામાં આવે તે માધ્યમનો વક્રીભવનાંક અને જ્યાં જોવામાં આવે તે માધ્યમનો વક્રીભવનાંક. આવી રીતે સૂત્ર આપણે યાદ રાખીશું. તો હમણાં આપણે જોયું એમાં શિરોલમ જુએ છે, આ શિરોલમ સિવાયના એંગલથી જોવે છે તો એને પ્રકાશના કિરણો જે છે એના લીધે વાસ્તવિક વસ્તુની જે ઊંડાઈ છે તે સિવાય એને દેખાય છે, આભાસી દેખાય છે. ધારો કે એક આ માછલી છે, તો માછલી જે છે એ કિનારે અહીંયા ઉભેલી એક વસ્તુ અથવા વ્યક્તિ અથવા કંઈ પણ છે અહીંયા કિનારે ઉભેલું, તો અહીંયાથી માછલી ઊંડાઈએ છે, તો અહીંયાથી વસ્તુ ઉપરથી હંમેશા પ્રકાશનું કિરણ લેવાનું. તો વસ્તુ ઉપરથી પ્રકાશનું કિરણ જેવું અહીંયા આવે, ઘટ માધ્યમમાં વક્રીભવન પામીને માછલીના આંખ સુધી પહોંચે, તો માછલી એ વસ્તુને અહીંયા જુએ, એટલે ખરેખર એને જેટલી હાઈટ છે એના કરતાં એને હાઈટ વધારે દેખાય, વધારે હાઈટ ઉપર દેખાય વસ્તુ જે છે એ. તો આવા બીજા પણ ઉદાહરણો જોઈએ, ત્યારબાદ આપણે સૂત્ર જોઈશું. જો અહીંયા એક બોટમાંથી એક વ્યક્તિ જે છે એ આ વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો આવે છે, આ વસ્તુને જુએ છે, તો અહીંથી વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો વક્રીભવન પામીને અહીંયા આવે, તો અહીંયા આવે એટલે એને પાછા વસ્તુ અહીંયા દેખાય. તો ખરેખર પાતળા માધ્યમથી જોનાર વ્યક્તિ છે એને એ અપ દેખાય છે, ઉપર દેખાય છે. ધારો કે આ માછલી છે એ વ્યક્તિને જોવે તો અથવા તો અહીંયાથી જોશે તો અહીંયા કેવું થશે, અહીંથી પ્રકાશના કિરણો જશે, અહીંયા જશે, તો આ વ્યક્તિને માછલી આટલી ઉપર દેખાશે જે ખરેખર આટલી ઊંડી છે. તો આ વ્યક્તિને અહીંયા આ વસ્તુ જે છે એ આટલી ઉપર દેખાશે, ખરેખર એ અહીંયા ઊંડી છે. તો ખરેખર જે છે એને આપણે કહેશું વાસ્તવિક ઊંડાઈ, અને જે આપણને ભાસ થાય છે તેને આપણે કહેશું આભાસી ઊંડાઈ. આ વક્રીભવનની ઘટનાના કારણે થાય છે. અહીંયા જુઓ, આ જે છે ઉડતું પક્ષી, શિકારી પક્ષી આ માછલીને જુએ છે, તો અહીંયાથી જે પ્રકાશનું કિરણ તમે જોશો તો અહીંયાથી આ પક્ષી ઉપરથી પ્રકાશનું કિરણ આવે, પક્ષી વસ્તુ છે, પક્ષી ઉપરથી પ્રકાશનું કિરણ માછલી પાસે આવે છે, તો માછલી એને જુએ, માછલીને ક્યાં દેખાશે, તો એને અહીંયા દેખાય. ખરેખર આટલું હાઈટ ઉપર છે એના બદલે એની આટલી હાઈટ ઉપર દેખાશે. તો આ જે છે એ શિફ્ટ છે, આ વક્રીભવનના કારણે થાય છે. તો ફાઇનલ આપણું સૂત્ર, તો ફાઇનલ સૂત્ર આપણે જોયું કે વક્રીભવનાંક જે છે એ અવલોકનકાર ક્યાંથી જોવે છે, તો આ કેસ જે છે એ કેસમાં હવામાંથી જોવે છે, પાતળા માધ્યમમાંથી. તો વક્રીભવનાંક પાતળાનો અને ક્યાં જોવે છે? ઘટ માધ્યમમાં. સામે સૂત્ર તો ફિક્સ છે, HI/HO. આ જ રીતે અહીંયા અવલોકનકાર જે છે એ ક્યાં છે, તો અવલોકનકાર ઘટમાંથી જુએ છે. ક્યાં જુએ છે? પાતળામાં. તો ઘટમાંથી પાતળામાં જુએ છે, તો વક્રીભવનાંક ઘટનો છેદમાં પાતળો. આપણું ટૂંકમાં મોસ્ટ આઈએમપી સૂત્ર છે, HI/HO ઇઝ ઇક્વલ ટુ વક્રીભવનાંક જ્યાંથી જોવામાં આવે છે તે માધ્યમનો ભાગ્યા જ્યાં જોવામાં આવે છે તે માધ્યમનો. આ ફિક્સ છે, આ સૂત્ર આઈએમપી છે, અને યાદ આપણે એમ જ રાખીશું કે જ્યાંથી જોવામાં આવે છે તે માધ્યમનો વક્રીભવનાંક છેદમાં જ્યાં જોવામાં આવે છે તે વક્રીભવનાંક. એટલે અવલોકનકાર પહેલા શોધો, ક્યાં જુએ છે અને ક્યાંથી જુએ છે. આ બંને બાબત ખબર પડી જાય એટલે આ સૂત્ર આપણું કામ આપશે. હવે આપણે આ સૂત્રને અનુરૂપ દાખલાઓ જોઈએ. રકમ જે છે એ તમારે વિડીયોને પોઝ કરીને લખવી હોય તો લખી શકશો. એક ટાંકીમાં n વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે અને એક સમતલ અરીસો ટાંકીના તળિયે મૂકેલો છે. સપાટી પર એક બિંદુવત વસ્તુ P અરીસાથી h જેટલી ઊંચાઈ રાખેલી છે.
એક અવલોકનકાર આ વસ્તુનું તેના પ્રતિબિંબ એક અવલોકનકાર આ વસ્તુનું અને તેના પ્રતિબિંબનું ઉપરથી લંબ રૂપે અવલોકન કરે છે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? આ 4 વિકલ્પો છે. એક ટાંકીમાં પ્રવાહી ભરેલું છે જેનો વક્રી ભવનાંક n છે, એના તળે એક સમતલ અરીસો છે અને પ્રવાહીની સપાટી ઉપર એક બિંદુ મૂકેલું છે, બિંદુવત વસ્તુ P મૂકેલી છે. અરીસા જે છે તેથી હાઈટ છે એ h રાખેલી છે. અવલોકનકાર ઉપરથી જોવે છે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? જો હવામાંથી અવલોકનકાર જોવે છે એટલે η1 બરાબર 1 અને η2 બરાબર n વક્રી ભવનાંક વાળું પાણી ભરેલું છે એમ તમને કીધેલું છે. આ ટાંકીના તળિયે અરીસો છે. આ ઓરિજિનલ ઊંડાઈ છે, હાઈટ જે છે h ઓરિજિનલ હાઈટ છે, રાઈટ. પ્રથમ આપણે સપાટી પરની વસ્તુની સમતલ અરીસા માટે આભાસી ઊંચાઈ શોધવી જોઈએ. તો અને પછી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન જ હોય સમતલ અરીસા માટે. એટલે કે અહીંયા છે વસ્તુ, હવે ધારી લઈ કે અહીંયા વસ્તુ અરીસા માટે હોય તો પછી તો આ ડબલ થશે બંને બાજુથી, જેટલું છે એટલું સામે નીચે મળશે. તો આપણે શું લખીશું? HI/HO બરાબર હવા અને પ્રવાહીનો વક્રી ભવનાંક. તો HI/HO ઇઝ ઇક્વલ ટુ 1/n અથવા η માટે HI ઇઝ ઇક્વલ ટુ શું આવશે? h/n થઈ ગયું અથવા વક્રી ભવનાંક થઈ ગયું. હવે જેટલું સમતલ અરીસાથી વસ્તુ દૂર હોય એટલું એનું પ્રતિબિંબ દૂર હોય, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે 2 વખત આવું જે છે એ આવશે. તો HO આપણને h આપેલું છે તો 2 ટાઈમ n લસા આવશે તો શું આવશે? 2h/n. પ્રવાહી છે, અહીંયા વસ્તુ મૂકેલી છે, સમતલ અરીસો છે, અહીંયા સમતલ અરીસામાં કેટલી એની આભાસી જે છે દેખાશે સમતલ અરીસા માટે? તો આટલી માની લઈએ કે આટલી આભાસી આવી દેખાય. તો જેટલું વસ્તુ અરીસાથી આગળ હોય એટલું જ પ્રતિબિંબ સમતલ અરીસા માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય. તો 2 વખત આવશે h/n, તો 2h/n જે આન્સર છે. એક કૂવાની ઊંડાઈ 5.5 મીટર છે. કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો છે અને પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. તો ઉપરથી શિરોલંબ જોતા કૂવાનું તળિયું કેટલું ઊંચું દેખાશે એમ પૂછ્યું છે. કેટલે દેખાશે એમ નહીં, એની શિફ્ટ પૂછી છે. એટલે શું થાય? એટલે કે આપણે HI/HO થી જે HI મળે તે ખરેખર શું મળે? ભાઈ કૂવો જે છે, આ કૂવો જે છે એની આ વાસ્તવિક ઊંડાઈ છે તો HI આ મળે. આપણને આ નથી પૂછ્યું, આપણને આ શિફ્ટ પૂછી છે, કેટલું ઉપર આવશે તળિયું તે પૂછ્યું છે, રાઈટ. તો પહેલા આપણે શું કરીશું? HI/HO થી આપણે HI મેળવી લેશું. HI મળી જાય પછી એને HO માંથી બાદ કરીશું તો આપણને શિફ્ટ મળશે. અને આ એનું સીધું શોર્ટકટ સૂત્ર છે. શિફ્ટ બરાબર HO ઇન્ટુ 1 - 1/η. તો જો કૂવાની હાઈટ કેટલી છે? 5.5. પાણી કેટલું ભરેલું છે? એનો વક્રી ભવનાંક છે 1.33. એનું સાદું રૂપ આપી દો એટલે સીધો આન્સર આવી જાય. આ સીધું શિફ્ટ મળે. તો ફરક પહેલા સમજી લેશું. એટલે કે અહીંયા કૂવો છે, આ ટાઈપમાં એમની હાઈટ આપી છે 5.5 મીટર જેટલી છે. એટલે આપણે HO ડાયરેક્ટ લખી નાખીએ કે ભાઈ ઓરિજિનલ હાઈટ એની જે છે એ 5.5 મીટર છે. હવે અહીંયાથી અવલોકનકાર જે છે એ જુએ છે હવામાંથી, તો એને તળિયું અહીંયા કંઈક દેખાતું છે જેને આપણે કહેશું HI આભાસી ઊંડાઈ, અને આ હતી એની ઓરિજિનલ ઊંડાઈ, રાઈટ. તો આપણું સૂત્ર શું છે? HI/HO બરાબર જ્યાંથી જોવામાં આવે છે તો હવામાંથી એટલે 1, જ્યાં જોવામાં આવે છે તો પાણીમાં તો 1.33. એને વક્રી ભવનાંક મૂકીશું તો HI ઇઝ ઇક્વલ ટુ HO છેદમાં 1.33 આવશે. તો અહીંયા HO કેટલી આપી છે? 5.5 1.33 તો લગભગ 4.13 જેવું મળશે, રાઈટ.
હવે આ જે 4.13 છે એ આટલું છે, આટલું આપણને આ શિફ્ટ પૂછ્યું છે એક્સ કેટલું ઉપર જાય, તો એક્સ મેળવવા માટે આપણે શું કરીશું, આમાંથી એને બાદ કરીશું, એટલે 5.5 માંથી 4.13 ને બાદ કરી નાખીએ. તો આ એક રીત છે. પહેલા મેં તમને સીધું બતાવ્યું એનું સૂત્ર છે, જો આ ગણતરી છે જે હમણાં આપણે કરી છે, રાઈટ. તો HI/HO 1/η2 HI 5.5 અહીંયા આવી જાય તો 4.13, આ બંનેની બાદ બાકી 1.37 મીટર થી શિફ્ટ થાય. અને ડાયરેક્ટ જે સૂત્ર છે તે શિફ્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ HO 1 - 1/η. આનાથી પણ આ જ આન્સર આવવાનો છે 5.5 1 - 1.33. તો આ સૂત્ર પણ તમે યાદ રાખશો શિફ્ટનું, ડાયરેક્ટ કઈ એક્સ્ટ્રા સૂત્ર નથી, સાદુરૂપ જ છે આમનું, બાદ બાકીનું સાદુરૂપ છે, બાકી કોઈ એક્સ્ટ્રા સૂત્ર છે નહીં, પણ તમે યાદ રાખશો. આ એક મોસ્ટ આઈએમપી દાખલો છે, બરાબર ધ્યાન રાખશો. આ ટેકનિક એકદમ આઈએમપી છે. એક ટાંકીમાં 30 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી અને તેના ઉપર બીજું 30 સેન્ટીમીટર તેલ ભરેલું છે. તે ઉપરથી શિરોલમ દિશામાં ટાંકીનું તળિયું જોતા તે કેટલું ઉપર ખસેલું દેખાશે, એટલે શિફ્ટનું આવશે. પાણીનો વક્રીભવનાંક 1.33 અને તેલનો વક્રીભવનાંક છે 1.28. વિકલ્પો આપ્યા છે. આ પ્રકારની સ્થિતિ છે. હવે સવાલ આપણને એમ થાય કે હમણાં આપણે શિફ્ટનું સૂત્ર શીખ્યા કે ભાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ HO બરાબર 1 - 1/η. પણ ઈટા ક્યાંથી કાઢો, કયો ઈટા લેવો, 1.33નો કે 1.28નો, અથવા એમ તેમની એવરેજ લઈ લઈએ. તો આ બધા વિચારો છે એ બરાબર નથી. તો પછી એમ કરીએ કે પાણીના લીધે કેટલું તળિયું ઉપર આવશે તે ગણીએ, ત્યારબાદ તેલના લીધે કેટલું ઉપર આવશે તે ગણીશું. તેલ પાણીની ઉપર રહેશે તો આના ઉપરથી તમને ખબર પડી જશે. ફ્લુઇડ મિકેનિક્સમાં ખબર છે કે જેનો વક્રીભવનાંક વધારે હોય એ તળિયે હોય અને જેનો વક્રીભવનાંક ઓછો હોય એ ઉપર રહે એના. તો હવે તળિયું ઉપર લાવવા માટે પાણી ને તેલ બંને જવાબદાર છે. તો કઈ રીતે કરી શકાય? તો જુઓ, H વોટર ની હાઈટ 30 સેન્ટીમીટર અને વક્રીભવનાંક 1.33, ઓઇલની હાઈટ 30 સેન્ટીમીટર, વક્રીભવનાંક 1.28. આપણને ખબર છે શિફ્ટનું સૂત્ર આ છે કે HO બરાબર 1 - 1/η. મેં હમણાં તમને કીધું હતું કે એવી રીતે સાદું રૂપ આપીને જ આપણે મેળવ્યું છે, રાઈટ. તો હવે આપણા તેલના લીધે શિફ્ટિંગ અને પાણીના લીધે શિફ્ટિંગ. તો જો H વોટર અને વોટર, અહીંયા ઓઇલ અને અહીંયા ઓઇલ, રાઈટ. પછી બંનેની કિંમત મૂકી, બંને માટે 33, 1 - 1/1.33 અને 1.28. તો એમનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 14 સેન્ટીમીટર. પણ વધુ એક સહેલી રીત છે તે જોઈએ. ગતિના ચેપ્ટરમાં તમે અંતર સમાનનું એક સૂત્ર શીખ્યા. સરેરાશ ઝડપ જો અંતર સમાનની તમારે મેળવવી હોય તો V બાર ઇઝ ઇક્વલ ટુ 2 V1 V2 અપોન V1 પ્લસ V2. આ સૂત્ર છે જે અંતર સમાનનું સૂત્ર છે. તો એવી જ રીતે અહીંયા વક્રીભવનાંક તમારે ફાઇનલ મેળવવો હોય તો તમે આવી રીતે મેળવી શકો 2η1 η2 અપોન η1 પ્લસ η2. તો અહીંયા 2 ગુણ્યા 1.33 ગુણ્યા 1.28 અને છેદમાં આવશે 1.33 ગુણ્યા 1.28. જેવો વક્રીભવનાંક મળે એટલે ડાયરેક્ટ શિફ્ટનું સૂત્ર આપણે મૂકી દઈશું કે શિફ્ટ એક્સ ઇઝ ઇક્વલ ટુ HO 1 - 1/η. આ કેટલી મૂકી દઈશું? તો આજે 30 ને 30 કેટલી છે? 60. તો અહીંયા મૂકી દઈશું 60. 1 - આનો જે ફાઇનલ ઈટા આવે તે મૂકી દો એટલે સીધો આન્સર આવી જાય. તો તમારે આ બે વખત આજે છે પ્રોસિજર કરવી પડે નહીં. તો આ ક્યારે થાય? અંતર સમાન હોય ત્યારે. તો અહીંયા સૂત્ર કેમ ચાલ્યું? કેમ કે બંનેની હાઈટ 30 સેન્ટીમીટર છે. જુઓ, તો આ જે ગતિના ચેપ્ટરોમાં V1 ઝડપથી ગતિ કરતા જે છે એટલી જ જે છે અંતર બીજી V2 ઝડપથી કોઈ કાપતું હોય તો એની સજ આ પ્રમાણે મળે.
એ તમને યાદ હશે. તો એનો ઉપયોગ આવી રીતે તમે અહીંયા પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ MCQ બોર્ડની પરીક્ષામાં અલગ અલગ વેલ્યુ ખાલી બદલીને ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. 4 સેન્ટીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે અને આ દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 તમે લો. તો નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર છે ઈટા બરાબર C/V, જ્યાં શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ c છે, v માધ્યમનો વેગ છે, આ વક્રીભવનાંક છે. હવે v ઇઝ ઇક્વલ ટુ શું થાય? d/t. v એટલે શું થાય? ઝડપ છે, તો સ્થાનાંતર ભાગ્યા સમય. t ઉપર આવતો જાય તો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? ct/d. t ઉપર જતો રહ્યો. તમે t ને કરતા બનાવજો તો શું થાય? ઈટા d/c. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે ફાઇનલ. બાકીની કિંમતો આપણે મૂકી દઈએ એટલે જવાબ આપણને મળે છે 2.2 × 10⁻11 સેકન્ડ. પણ આ રીત જે છે એ અતિ મહત્વની છે. આ સૂત્ર જે છે એ તમે સૂત્રોની નોટમાં અલગથી લખી શકશો સાબિતી સાથે. ત્યારબાદ જુઓ, 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલામાં રહેલ હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર લાગે. અહીંથી જોઈ તેમ લાગે આ પરપોટો 5 સેન્ટીમીટર ઊંડો છે. બીજી બાજુથી જોતા 2 સેન્ટીમીટર ઊંડાઈ લાગે છે. તો ચોસલાની જાડાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. આ પણ એક મહત્વનો MCQ છે. તો જો પહેલા આપણે પ્રથમ સપાટી માટે મૂકીશું HI/HO બરાબર જ્યાંથી જોવામાં આવે છે તે છેદમાં જ્યાં જોવામાં આવે છે તે. તો HI આપણને ખબર છે કેટલું દેખાય છે? આભાસી 5 સેન્ટીમીટર. આ આપણને અત્યારે ખબર નથી. એક હવાનો વક્રીભવનાંક 1 અને જે બ્લોક છે એનો વક્રીભવનાંક 1.5. તો અહીંયા સાદું રૂપ આપશો તો 15 × 5 = 75 એટલે 7.5 સેન્ટીમીટર. બીજી સપાટી ઉપરથી આ જ પ્રમાણે ડેશ ડેશ છે. સૂત્ર આ છે જ્યાંથી જોવામાં આવે છે તે, તો હવામાંથી જોવામાં આવે છે જ્યાં જોવામાં આવે તે, તો 1.5 અને આભાસી ઊંડાઈ આપણને લાગે છે 2, તો 15 × 2 = 30 એટલે 3. તો જાડાઈ છે એટલે બંને જે હાઈટ આપણને મળી છે એનો સરવાળો કરીએ તો 10.5 સેન્ટીમીટર જાડાઈનો આ બ્લોક હોય. હવે આની બીજી એક શોર્ટકટ રીત કઈ છે? આવો જો કોઈ કેસ હોય કે અહીંયા છે તો ઉપરથી જુએ છે તો લાગે છે 5 સેન્ટીમીટર અને નીચેથી જુએ છે તો લાગે છે 3 કે 2 સેન્ટીમીટર આપણને આપેલું છે. 2 સેન્ટીમીટર. તો આની જાડાઈ t શોધો. તો t નું સૂત્ર છે, આપણે સૂત્રોની નોટમાં લખી નાખીશું. ઈટા ગુણ્યા બંને આભાસી ઊંડાઈનો સરવાળો એટલે h' + h એવું આપણે કહી દઈએ, રાઈટ. તો ઈટા છે 1.5 અને આ છે 5 અને આ છે 2. તો 1.5 અને 7 તો 10.5 જે જવાબ છે. હમણાં આપણે દાખલો ગણ્યો તે. તો આવો જે કેસ છે એમાં આપણે આ સૂત્ર શોર્ટકટ વાપરીશું અને તમે સૂત્રોની નોટમાં લખી નાખશો, રાઈટ. જે બ્લોકની જાડાઈ તમને આપશે, બ્લોકની જાડાઈનું સૂત્ર. નહીં તો બંને બાજુથી ગણવા માટે છે જ. ઉપરની સપાટી માટે HI/HO, બીજી સપાટી માટે HI/HO, બંનેનો સરવાળો કરો અથવા બંને આભાસી ઊંડાઈનો સરવાળો. આ રીતે પણ વક્રીભવનાંક ગુણ્યા બંને આભાસી ઊંડાઈનો સરવાળો બરાબર જે તે બ્લોકની જાડાઈ. એક તરવૈયો એક સ્વિમિંગ પુલમાં શિરોલંબ દિશામાં 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ડાઈવ મારી રહ્યો છે. તો આ શિરોલંબની નીચે એટલે કે પુલના તળિયે રહેલી એક બુદ્ધિશાળી માછલી આ તરવૈયાને કેટલા વેગથી પડતો જોશે? પાણીનો વક્રીભવનાંક 1.33 લો અને માછલી વેગ માપી શકે એટલી બુદ્ધિશાળી તમે કલ્પો. તરવૈયો 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પડે છે. એનો મતલબ શું? 1 સેકન્ડ બાદ જ્યાં હશે એનાથી તરવૈયું 2 મીટર નીચે આવશે. તો એના 2 પોઈન્ટ બનશે અને બંને પોઈન્ટના આભાસી ઊંચાઈઓ માછલી માટે આપણે મેળવવી પડશે અને તે મેજરમેન્ટ કરીશું. હવે અહીંયા ધ્યાન રાખશો બરાબર કે આ 1 સેકન્ડ માટેનું 2 મીટર અંતર છે. હવે જે એ પોઈન્ટ છે એની હાઈટને આપણે કહી દઈએ
HO અને બી પોઈન્ટની હાઈટને કહી દઈએ HO ડેશ. હવે અંદર રહેલી માછલી જે છે એને ઓરિજિનલ કરતાં સહેજ ઉપર દેખાવાનું છે, તો એની ક્યાં દેખાશે? A ડેશ બી ડેશ એ અહીંયા દેખાશે, અહીંયા. તો એનું જે પ્રતિબિંબ અહીંયા દેખાશે અને આભાસી ઊંચાઈ દેખાશે એને આપણે કહી દીધું HI, અને બી જે છે એનું દેખાશે એને આપણે કહી દીધું HI ડેશ. ફરીથી એ પોઈન્ટ છે એને આપણે કહી દીધું HO, બીને કહી દીધું HO ડેશ, જે ઓરિજિનલ છે તરવૈયાનું. 1 સેકન્ડમાં 2 મીટરનો આ જમ્પ છે એના અંતિમ પોઈન્ટ છે બંને. અને દેખાશે કંઈક ઉપર પાકું છે, પણ કેટલું આપણને ખબર નથી. તો 1 સેકન્ડ માટે ધારો કે અહીં A ડેશ બી ડેશ દેખાશે, અહીંયા છે અને અહીંયા લાગે માછલીને, તો એનો જે નવો એ પોઈન્ટ જે છે એને આપણે કહી દીધું HI, અને આ જે છે બી પોઈન્ટ એની હાઈટને કહી દીધું HI ડેશ. ઓકે, અહીં HI અને HO એ છેડા માટે છે અને HI ડેશ અને HO ડેશ બી છેડા માટે છે. ઓકે, હવે પેલા એ છેડા માટે આપણે મેળવી લઈએ. તો HI upon HO ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જ્યાંથી જોવામાં આવે છે તે, તો માછલી ક્યાંથી જોવે છે? પાણીમાંથી. ક્યાં જોવે છે? હવામાં. તો વક્રી ભવનાંક મૂકવાનો છે હવાનો. તો HI ને કરતા બનાવશો એટલે HO ગુણ્યા 1.33 આવશે. હવે બી છેડા માટે ફરીથી ડેશ ડેશ, પાણીમાંથી માછલી જોવે છે હવા માટે 1.33 વક્રી ભવનાંક છે. પરંતુ અહીંયા આપણને ખબર છે કે HO ડેશ જે છે એ HO પ્લસ 2 મીટર છે. જોઈ લઈએ. જો આ HO ડેશ છે, એની હાઈટ છે એ HO પ્લસ 2 મીટર છે ટોટલ. તો HO ડેશ જે છે એના બદલે આપણે લખી શકીએ HO પ્લસ, અથવા H નોટ અથવા H0 જે લખવું હોય તે HO પ્લસ 2 મીટર. તો અહીંયા HO ડેશના બદલે આપણે લખીશું HO પ્લસ 2 મીટર. અહીંયા HI ડેશ બરાબર HO ડેશ ગુણ્યા 1.33, કેમ કે પહેલાં તો HI ડેશને કરતા બનાવીશું એટલે અહીંયા જતો રહેશે, એટલે 1.33 સાથે ગુણાકાર. હવે એની કિંમત અહીં મૂકી દઈશું. હવે અંદર ગુણાકાર કરી દઈએ તો 1.33 HO પ્લસ 2.66 જે આપણને અહીંયા દેખાય છે. તો સમીકરણ 1 અને 2 પરથી શું આવશે? બંનેની બાદબાકી આપણે કરીશું HI ડેશમાંથી, એટલે બી બિંદુમાંથી એ બિંદુ બાદ. તો એ આપણને મળી હતી 1.33 HO. એમાંથી બાદ 2.66 માઇનસ 1.33, તો 1.33 જે છે HO એ કેન્સલ થઈ ગયા, તો 2.66. તો માછલી જે છે ને તરવૈયાનો વેગ 2.66 મીટર પ્રતિ સેકન્ડ દેખાશે. તો 1 સેકન્ડની એવી કોઈ પોઝિશન લઈને આવા દાખલા વેગના પણ પૂછાતા હોય છે, જે આભાસી અને વાસ્તવિક ઊંડાઈના અત્યાર સુધીમાં પૂછાયેલા હોય. હવે આપણે કેટલાક સ્નેલના નિયમ આધારિત દાખલાઓ જોઈએ જે મહત્વના છે. આ બધા જ દાખલાઓ તમારે રકમ વિડીયો પોઝ કરીને લખી નોટમાં ગણવાના છે. આ ટોપિક પછી 3 સેન્ટીમીટર જાડા અને 2 વક્રી ભવનાંક ધરાવતા સમતલ ચોસલા પર લંબ સાથે 30 અંશનો ખૂણો બનાવે તે રીતે પ્રકાશ કિરણ આપાત થાય છે. તો આ કિસ્સામાં લેટરલ શિફ્ટ તમે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, લેટરલ શિફ્ટનું સૂત્ર તમે પાકું કર્યું છે એ તો આ છે T sin θ1 માઇનસ θ2 અપોન cos θ2, રાઈટ. પરંતુ θ1 અને θ2 હોવા જોઈએ. તો આપણી પાસે આપેલી માહિતીમાં કોણ કોણ છે? T છે, તો સૂત્રમાં T છે, રાઈટ. ત્યારબાદ η1 પણ છે, ત્યારબાદ η2 છે. θ1 આપ્યો છે 30, પણ θ1 આપણને ખબર નથી. x શોધવો હોય તો θ2 આપણને મળવો પડે. જો θ2 મળી જાય તો આપણું કામ થઈ જાય. તો આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કર્યો. η1 sin θ1 બરાબર η2 sin θ2. η1 છે 1, sin θ1 છે 30, 2 જે છે એ η2 છે એ 2 છે, અને sin θ2 ખબર નથી આપણને. sin θ2 ને આપણે કરતા બનાવીએ તો તમે જુઓ, અહીંયાથી sin θ2 કરતા બનાવશો એટલે 2 અહીંયા જશે, તો 1/2 થશે. અને sin 30 ની કિંમત છે 1/2, તો 1/4 ટોટલ થશે. તો આની કિંમત મળશે 0.2500. હવે θ2 એટલે sin ઇન્વર્સ તમે લઈ લેશો તો તમને θ2 ની કિંમત મળશે 14.5.
ઠીક, હવે આપણે આ સૂત્ર જે છે શિફ્ટનું એ આપણે પાકું કર્યું છે, તેમાં બધી કિંમતો આપણે મૂકીશું કે ભાઈ ટી 3 સેન્ટીમીટર, સાઇન 30 માઇનસ 14.5, કોસ 14.5. હવે 3 આ બંનેની બાદબાકી, સાઇન 15.5 અને 90માંથી બાદ કરી નાખો તો સાઇન 75.5 મળી જાય. લોગ ટેબલમાં જઈને આ બંનેની કિંમતો તમે મેળવશો તો તમને એક્સ મળશે 0.83 સેન્ટીમીટર. તો આવા દાખલા ફરજિયાત પૂછાતા હોય છે. સ્નેલના નિયમના ઉપયોગી છે શિફ્ટના. શિફ્ટનું સૂત્ર છે, કોમ્પિટિટિવમાં શિફ્ટનો ઉપયોગ ઘણી બધી વખત થાય છે. એક પાતળું પ્રકાશ કિરણપુંજ 1.6 વક્રી ભવનાંક ધરાવતી કાચની તકતી પર આપાત થાય છે. લંબ સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવે છે. 1.6 જે છે એ વક્રી ભવનાંક આપણને આપી દીધો છે, રાઈટ. તો તેમના નિર્ગમન બાદ એટલે બહાર નીકળ્યા બાદ લેટરલ શિફ્ટ માપો. જમણા તો એ જ દાખલો છે. તકતીની જાડાઈ આપેલી છે 20 મિલીમીટર અને સાઇન 53ની કિંમત 0.8 લો. આ દાખલો પણ અગાઉના વર્ષોમાં પૂછાયેલો છે, તો હમણાં ગણો તો તે જ રીત છે. જો ટી 20 મિલીમીટર આપણને આપેલું છે, 𝜃1 એટલે હવા છે, જ્યાં જોવામાં આવે છે 𝜃2 એટલે 1.6 છે વક્રી ભવનાંક, 𝜃1 53 આપ્યો છે, x2 આપણને x જોઈએ છીએ. તો હમણાં આપણી પાસે સૂત્ર હતું તે જ સૂત્ર આપણે એપ્લાય કરીશું. એમાં ટી જોઈએ તો ટી આપેલો છે, 𝜃2 નથી આપ્યો. તો 𝜃2 નથી આપ્યો, કોઈ વાર 𝜃1 નહીં આપેલો હોય તો સ્નેલના નિયમનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો જો 𝜃1 sin 𝜃1 બરાબર 𝜃2 sin 𝜃2. હવામાં 1, sin 53, 1.6, 𝜃2 આપણે ફાઇન્ડ કરવાનું છે. તો જો sin 𝜃2 આની કિંમત કેટલી આપેલી હતી આપણને? અગાઉ જ રકમમાં કીધું તું 0.8 લેવાની છે. તો આ છે 0.8, છેદમાં આવશે 1.6 વગેરે વગેરે. તમે જોશો તો અહીંયા 0.8 છેદમાં 1.6 તો ડાયરેક્ટ શું આવશે? 1/2. 8 દુ 16 થાય. તો 1/2 એટલે 𝜃30 નો હોય, 𝜃2 30 મળી ગયું. હવે આપણે આ સૂત્રમાં આપણે એપ્લાય કરીશું કે x બરાબર t sin 𝜃2 માઇનસ 𝜃1 અપોન cos 𝜃2. તો બધી જ કિંમતો આપણે મૂકી દઈશું અહીંયા. તો 20 મિલીમીટર છે, સાઇન અહીંયા બાદ કરતા 23 મળશે અને આને cos 30ની વેલ્યુ જો કે જાણીતી છે છતાં પણ આપણે સાઇન 60માં કન્વર્ટ કર્યું 90માંથી બાદ કરીને. તો બધી લોગ ટેબલની મદદથી કિંમતો મૂકી દઈએ તો આપણને મળશે 9.02 મિલીમીટર જેટલું શિફ્ટિંગ થાય છે. તો આ આઈએમપી દાખલાઓ છે. રકમ તમારે વિડીયો જે છે એમાંથી પોઝ કરીને લખવાની છે અને ગણતરી પણ એવી રીતે. 2 મીટર ઊંડાઈની એક નદીના પાણીમાં લેવલ માપવા માટે એક સળિયો, લેવલ મેજરિંગ પોસ્ટ, પુલ પાસે નંબર જોયા છે કે આટલા મીટર અત્યારે હાઈટ છે પાણીની એ આપણને દેખાય. તો એક સળિયો રાખેલો છે. નદીમાં શિરોલંબ એવી રીતે રાખ્યો છે કે જેથી તેનો 1 મીટર જેટલી લંબાઈનો ભાગ પાણીની બહાર રહે. આ વખતે સૂર્ય સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં છે. તો નદીના તળિયે આ સળિયાના પડછાયાની લંબાઈ કેટલી હશે? પાણીનો વક્રી ભવનાંક જે છે 4/3 1.33 તમે લો. તો આ એક પરિસ્થિતિ આપી છે. સૂર્યનું કિરણ આવે છે, આ સળિયો છે ટોટલ લંબાઈ. તો આ સળિયાનો પડછાયો જે છે અહીંથી સૂર્યપ્રકાશનું કિરણ આમ જાય છે અને અહીંયાથી પાછું ફરીથી અહીંયા કે કામ આવતું હશે. તો અહીંયા જે છે એ પડછાયો મળશે આ સળિયાનો, તે લંબાઈ આપણે મેળવીએ. આ પણ સ્નેલના નિયમ આધારિત દાખલો છે. જો આ એક સળિયો છે, અહીંયાથી 1 મીટર બહાર રહી છે, 30 ડિગ્રીએ સૂર્યનું કિરણ આવી રીતે આમ આવ્યું, એમાં એક લંબ દોર્યો છે અને તે બીજા પારદર્શક માધ્યમમાં અહીંયા ગયું. આ સળિયાનો પડછાયો છે, આ આપણે માપવાનો છે. એટલે x2 અને x1 નો આપણે સરવાળો કરવાના છીએ. ઠીક, પહેલાં થોડી ભૂમિતિ જોઈ લઈએ. અહીંયા 30 ડિગ્રી છે, અહીંયા તો અહીંયા જો લંબ દોરીએ તો અહીંયા 60 હોય તો અહીંયા પણ કેટલી થાય? 60 થાય. અહીંયા 30 એટલે અહીંયા પણ 30. આ 90 ડિગ્રી છે, આ 60, આ 30, તો આ કેટલું થશે? 60. કેમ કે લંબ સાથે બનાવેલા ખૂણાની આપણને જરૂર પડશે અહીંયા, રાઈટ. તો જો સળિયાના પડછાયાની લંબાઈ બરાબર SN એટલે અહીંયાથી અહીંયા સુધી
બરાબર ST પ્લસ TN એટલે x1 પ્લસ x2 થવાની છે. હવે પહેલા ત્રિકોણ PMQ જોઈએ. તો ત્રિકોણ PMQ જે આ ત્રિકોણ દેખાય છે તે, એના માટે હું tan થીટા લઉં છું. તો tan 60 બરાબર શું આવશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયાથી આ ખૂણા માટે tan 60 લીધું છે મેં. તો tan 60 બરાબર આવશે QM, એટલે QM સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો PM. રાઈટ. તો આ QM છે એ x1 છે અને PM દેખાય એ 1 છે. એટલે શું થાય કે x1 ઇઝ ઇક્વલ ટુ 1.73. રાઈટ, કેમ કે અહીંયા ખાલી x1 જ વધ્યું છે, tan 60 તો એની વેલ્યુ આવશે 1.73. √3 એટલે 1.73 તમે કહી શકો. તો x1 મળી ગયું છે. હવે આપણે આ x2 ની જરૂર છે, તો સ્નેલનો નિયમ જોશે. તો સ્નેલના નિયમ મુજબ શું આવશે? η1 sin θ1, θ1 એટલે 60 અહીંયા આવશે. આ પોઈન્ટ માટે વાત છે. હવે અહીંયા પ્રકાશનું કિરણ, તો આ ખૂણો ન ગણાય. આ ભૂલ થાય વિદ્યાર્થીઓની. મોટાભાગના વિદ્યાર્થીઓની જે ભૂલ થાય ભૂમિતિમાં એ થાય, કેમ કે લંબ સાથે બનાવેલા જ ખૂણા બધા આપણે ગણીએ છીએ, સપાટી સાથેનો ખૂણો નહીં. તો 60નો ખૂણો છે, તો હવે અહીંયા આવશે sin 60. η2 sin θ2 આ આપણને ખબર નથી, θ2 આપણને ખબર નથી. તો θ2 મળી જાય તો ફરીથી અહીંયાથી sin θ કે કંઈ પણ લઈ લેશું તો આપણને વેલ્યુ મળશે. તો જો 1 હવા છે એટલે sin 60 ની કિંમત 0.8660, જે લોગ ટેબલથી તમે લખો તો મળી જાય સાદું રૂપ. 4/3 એટલે 1.33 sin θ2. sin θ2 કિંમત મેળવશો એટલે 40.5 ડિગ્રી મળશે તમે ઇન્વર્સ લઈને. રાઈટ. હવે ત્રિકોણ QTS માટે આપણે tan θ2 લઈએ છીએ. તો પાછા આકૃતિમાં જઈશું. એ આપણને કિંમત મળી ગઈ છે આ 40.5. QTS ત્રિકોણ છે અને તે ત્રિકોણમાં આપણે લઈશું tan θ2. તો tan θ એટલે સામેની બાજુ એટલે x2 છેદમાં પાસેની બાજુ. તો આ હાઈટ આપણને 2 મીટર જ્ઞાત છે. તો જુઓ x2 અને 2 મીટર. તો અહીંયા આવશે આ બાજુ એટલે ગુણાકારમાં બરાબર x2. હવે એની કિંમત તમે મેળવશો 40.5 ગુણ્યા 2 બરાબર x2, તો આવશે 1.708. હવે પડછાયાની લંબાઈ એટલે બંનેનો સરવાળો, તો પડછાયો તમને મળશે 3.44. તો આ પણ એક અગત્યનો દાખલો છે. એકાદ દાખલો છે એ અંતરની સાથે બદલાતા વક્રી ભવનાંક માટે જોઈએ. આકૃતિ અહીંયા એક દર્શાવેલી છે. એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કિરણ 30 ડિગ્રી જેટલા આપાત કોણે આપાત થાય છે, અંદર જાય છે. અહીંયાથી સતત અહીંયા માધ્યમ બદલાઈ જાય છે. જેમ જેમ વાય આગળ જતો જાય, વાયની વેલ્યુ હાઈટ જાય, એમાં બધા લેયર છે બહુ બધા. તો અલગ અલગ વક્રી ભવનાંક જે છે એના માધ્યમમાં વાય વધતો જશે તો તમને ખબર છે કે વક્રી ભવનાંક જે છે એ ઘટતો જશે. તો આ સૂત્ર મુજબ બદલાય છે વક્રી ભવનાંક. તો વાયના કયા મૂલ્ય માટે કિરણ સમક્ષિતિજ બની જશે? એટલે અહીંયાથી આમ વક્રી ભવન પામતું 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 અહીંયા આમ એકદમ થઈ જશે 90 ડિગ્રી. અહીં લંબ દોરીએ આપણે, તો એ વક્રી ભવનાંકનું મૂલ્ય તમે શોધો. કે એની કિંમત અહીંયા આપેલી છે 0.25. રાઈટ. તો જો આવો દાખલો છે, એમાં પ્રકાશનું કિરણ આવી રીતે જાય, સતત માધ્યમ બદલાતું જાય. કેમ કે આપણને ખબર છે કે માધ્યમ જેમ જેમ વાય વધે એમ આમાં વાય વધે. તો વાય વધે એટલે એની કિંમત જે છે એ કેવી થશે? ઘટતી જશે. તો ઘટતી જાય એટલે હલકા માધ્યમમાં સતત ભારે માધ્યમથી હલકા માધ્યમમાં જાય તો આના કરતાં આ ખૂણો વધે, આના કરતાં આ ખૂણો વધે, આના કરતાં આ ખૂણો વધે, તો અંતે એ કેવો થઈ જાય? 90. તો તે વખતે કેટલો વાય હશે એ પ્રશ્ન છે. તો જુઓ, હવે વાય જેમ જેમ વધે એમ વક્રી ભવનાંક ઘટે, અર્થાત માધ્યમ પાતળું થતું જાય. તેથી કિરણ સતત ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતું જાય. અહીં આપણે સ્નેલનો નિયમ રાખ્યો છે, પણ આમાં ભૂલ ક્યાં થાય કે વક્રી ભવનાંક જે છે η1 મેળવવાનો, η2 મેળવવાનો, એ મેળવવા માટે પહેલા બરાબર કાળજી આપણે રાખવી પડશે. રાઈટ. સૌથી પહેલા વાય બરાબર 0 થી આપણે શરૂ કરીએ છીએ. તો વાય બરાબર 0 ની કિંમત મૂકીએ તો વક્રી ભવનાંક કેટલો મળશે? 1.5. તો આપણો 1 છે 1.5. નહીં તો આપણે હવા સમજી લઈએ, આ આપણી ભૂલ થાય.
જ્યારે આવી રીતે કોઈ સમીકરણ આધારિત બદલાતો વક્રીભવનાંક હોય ત્યારે 𝜂1 હવા લઈ લેવું જોઈએ નહીં. જ્યારે 90% દાખલામાં આપણે 𝜂1 હવા જ લેતા હોઈએ છીએ, પણ ધ્યાન અહીંયા ક્યાં રાખવું પડશે કે આ વખતે y આધારિત છે, તો પહેલા y બરાબર 0, તો y બરાબર 0 મૂકી દો તો આ આખું સ્ટેપ 0 થઈ ગયું. તો પહેલો વક્રીભવનાંક મળ્યો 1.5. બસ આ જ ખાસિયત છે, બાકી દાખલો એકદમ ઇઝી. 𝜃1 30 આપેલો છે, રાઈટ. 𝜃2 જે છે એ આપણને અહીં આપેલો તૈયાર જ છે કે ભાઈ 1.5 માઇનસ k ની કિંમત આપેલી છે અને y શોધવાનું છે, એ આપણો 𝜃2 છે અહીં આ જગ્યા ઉપર, રાઈટ. અને sin θ2 સમાંતર થવું એટલે 90 ડિગ્રીનો છે. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, એપ્લાય કરી દઈએ તો શું થાય? 𝜃1 તો 1.5, θ1 એટલે sin 30, 𝜃2 તો 1.5 માઇનસ ky અને sin θ2 એટલે sin 90. હવે જો 1.5 1/2 1.5 અને 0.25 અને y sin 90 ની કિંમત 1 થશે તો 0.75 1.5 આ બાજુ લઈ જાઓ માઇનસ 0.25y તો સાદું રૂપ આપતા મળશે 3 મીટર. 3 મીટર હાઈટ ઉપર આ પ્રમાણે પ્રકાશનું કિરણ જશે તો એ સમક્ષિતિજ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, બદલાતા વક્રીભવનાંક જ્યારે આપ્યા હોય, હાઈટ સાથે બદલાતા હોય, તેવા વખતે હવાનો વક્રીભવનાંક એટલે કે આપણે દર વખતે 1 લઈ લઈએ છીએ, તે ભૂલ ન થાય તેની આપણે કાળજી લેશું. બાકી તો એ સ્નેલનો નિયમ જ છે. ઉદાહરણ 5 આપણે જોશું. પૃથ્વીની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે કેટલો સમય લાગે? તો આપણને ખબર છે કે 360 ડિગ્રી શિફ્ટ થતાં 24 કલાક લાગે, તો 1 ડિગ્રી માટે કેટલો લાગે છે? તો આ મિનિટ માટે આપણે કન્વર્ટ કર્યું છે. 24 કલાક 1 ગુણ્યા 24 કલાક ભાગ્યા 360 બરાબર મળશે આપણને 4 મિનિટ. નોર્મલ કેલ્ક્યુલેશન છે, તમે કરી શકો છો. હવે ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. એક ટાંકીને 12.5 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે અને ટાંકીના તળિયે એક સોય રાખવામાં આવી છે. સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા 9.4 સેન્ટીમીટર મળે છે. હવે તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? પહેલો સવાલ. બીજો છે કે પાણીના બદલે 1.63 વક્રીભવનાંક વાળો પ્રવાહી ભરી દઈએ તો ફરીથી સોયને માઇક્રોસ્કોપ પર કેન્દ્રિત કરવા કેટલા અંતરે ખસવું પડે? તો એ તો એના શિફ્ટ જેટલું ખસવું પડે. જો આ ટાંકીમાં પહેલા પાણી ભર્યું છે 12.5 અને માની લઈએ કે અહીંયા એક સ્કોપ જે છે માઇક્રોસ્કોપ એને આવી રીતે આમ સેટ કર્યું છે, રાઈટ. ફાઇનલી તો સોય જે છે એ અહીંયા તળિયે હતી એ 9.4 સેન્ટીમીટર ઉપર દેખાય છે. તો પહેલા પાણીનો વક્રીભવનાંક જોઈએ તો કેસ 1 છે. આપણું સૂત્ર શું છે? HI/HO બરાબર જ્યાંથી જોવામાં આવે છે તેનો વક્રીભવનાંક અને છેદમાં જ્યાં જોવામાં આવે છે તેનો વક્રીભવનાંક. તો ક્યાંથી જોવામાં આવે છે? હવામાં. ક્યાં જોવામાં આવે? પાણીમાં. તો વોટર રાખ્યું. આ આપણે શોધવાનું તો આપણે કરતા બનાવી દઈએ તો આ ઉલટાઈ જશે. તો HO/HI તો 12.5 ભાગ્યા 9.4 એટલે 1.32 કે 1.33 આસપાસ તમને વક્રીભવનાંક મળશે. હવે આપણે પાણીના બદલે અહીંયા 1.63 વક્રીભવનાંક વાળું પ્રવાહી રાખી દઈએ તો માઇક્રોસ્કોપને હવે કેટલું ઉપર કે નીચે આપણે ખસેડીએ તો ફરીથી આ ફોકસ કેન્દ્રિત થાય. તો ફરીથી આપણે બીજા કેસ માટે જોઈએ તો એમ થાય કે ભાઈ HI/HO છેદમાં ઈટા લિક્વિડ જે આપણે નવું પ્રવાહી ભર્યું છે જે 1.63 છે. તો કેટલી પહેલાં તો એ લિક્વિડ ઉપર કરી શકે વસ્તુને, માઇક્રોસ્કોપ વગર તમે જુઓ તો કેટલું એડજસ્ટ કરી શકે? તો HI તમને દેખાય છે કે ભાઈ HO/1.63 અને અહીંયા આવવા દેશો તો 12.5 ભાગ્યા 1.63 એટલે મળે છે 7.67 જેટલે. તો હવે માઇક્રોસ્કોપ જે છે એને અહીંયા એડજસ્ટ હતું એમાંથી આટલું શિફ્ટ થયું તો શિફ્ટ કેટલું? 1.73 સેન્ટીમીટર થયું. તો 1.73 સેન્ટીમીટર માઇક્રોસ્કોપને ખસેડવું પડે તો આપણને ફરીથી ફોકસ થાય.
આ દાખલો પહેલા એવી રીતે પૂછાતો હતો કે ભાઈ આવી રીતે એક ટપકું જે છે એ ટપકું 3 સેન્ટીમીટર દૂર માઇક્રોસ્કોપ રાખો ત્યારે ટપકું એકદમ સરસ રીતે માઇક્રોસ્કોપમાં દેખાય છે. કાગળ ઉપર એક ટપકું છે. હવે એના ઉપર આવો એક બ્લોક ટી જાડાઈનો મૂકી દેવામાં આવે, આવો બ્લોક. તો હવે સ્કોપને કેટલું ઉપર કે નીચે ખસેડવું પડે એના વિકલ્પો હોય છે. તો બ્લોક દ્વારા આ ટપકું જેટલું શિફ્ટ થાય, અહીંયા કંઈક દેખાતું છે તો શિફ્ટ તો આપણે મેળવવું પડે. એનો વક્રી ભવનાંક વગેરે આપ્યું હોય HI/HO ની મદદથી આપણે મેળવ્યું કે આપણને ખબર પડે કે શિફ્ટ છે આટલું થાય. અથવા શિફ્ટનું સૂત્ર તમને ખબર છે કે x = HO છેદમાં 1 - 1/η. તો એની મદદથી તમે આ મેળવો. તો જેટલું અહીંયા ઉપર આવશે આ બ્લોકના કારણે ટપકું, એટલું સ્કોપને અહીંયાથી અહીંયા ઉપર તરફ ખસેડવું પડશે. તો આવા MCQ પૂછાતા હતા અગાઉ. જો 16મો દાખલો, એક ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 50 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલી ઊંચાઈ આવેલી દેખાશે? કાચનો વક્રી ભવનાંક 1.5 તમે લો અને મેળવેલ જવાબ ઉપરથી તમે વિચારો કે સ્લેબના સ્થાન ઉપર આધાર રાખે કે ન રાખે. તો પહેલાં આ ટેબલ છે, એની પર એક પિન છે અહીંયાથી, અને 50 સેન્ટીમીટર ઊંચાઈથી એને જોવામાં આવે છે પિનને, આમ નીચે, રાઈટ. હવે ઉપરથી આ જ બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલો 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી પિનને જોવામાં આવે તો કેટલી ઉપર દેખાય? તો પહેલું તો શિફ્ટ આપણે શોધવું છે. તો સીધું શિફ્ટનું સૂત્ર આપણે મેળવી દઈએ તો જવાબ આવી જાય. ડાયરેક્ટ શિફ્ટ x = HI/HO 1 - 1/η 15 1 - 1.5. 1.5 ને લસા લો એટલે 1.5 માંથી 1 જાય એટલે 0.5 ભાગ્યા 1.5. તો આ 3 થઈ જશે. 3/15 એટલે 15/3 એટલે 5 સેન્ટીમીટર જેટલું શિફ્ટ થશે. તો બીજું છે કે આ જવાબ જે છે એ સ્લેબ ઉપર આધાર રાખે છે, તો નાના અંતર માટે આવો આધાર રાખતું નથી. જો એક આ દાખલો સાપેક્ષ વક્રી ભવનાંકનો છે કે હવામાંથી એક ગતિ કરતું કિરણ હવામાંથી 60ના ખૂણે કાચમાં 35નો ખૂણો બનાવે, હવામાંથી પાણીમાં જાય તો 47નો બનાવે. તો પાણી એમાંથી કાચમાં જાય ત્યારે કેટલું થાય? તો જો પહેલો કેસ છે એના માટે આપણે સ્નેલનો નિયમ મૂકીએ, ત્યારબાદ બીજા કેસ માટે મૂકીશું અને એના ઉપરથી આપણે મેળવીશું. તો અહીંયા sin 60ની તો આપણે અગાઉ મેળવેલી છે 0.866 અને sin 47ની કિંમત જે છે એ 0.7314 છે. તો આમનો ગુણોત્તર આપણે લઈએ તો આપણને મળશે 1.18, રાઈટ. હવે ત્રીજી જે પરિસ્થિતિ છે એમાં આ જ પ્રમાણે આપણે મૂકવું છે. તો ત્રીજી પરિસ્થિતિ માટે શું થશે કે ભાઈ આ છે સી પરિસ્થિતિ, તો એમાં છે પાણી. તો આપણે લખીશું ઈટા ગ્લાસ અપોન ઈટા વોટર, ગમે તેમ ગુણોત્તર લઈ લો તો = એમ આવે કે ઊંધું sin θ વોટર છેદમાં sin θ ગ્લાસ, રાઈટ. પરંતુ આ ગુણોત્તર આપણને મળવો જોઈએ. એક તો એંગલ આપણને આપ્યો છે પાણી માટે 45. તો આ ગુણોત્તર આપણે કેવી રીતે મેળવીશું? તમે જુઓ, આ બંનેનું હું ગુણોત્તર લઉં છું, રાઈટ. તો આ બંનેનો ગુણોત્તર લઈ તો એમ થાય કે ભાઈ જો ઈટા ગ્લાસ અપોન ઈટા એર ના છેદમાં આ ઊંધું થઈ જાય તો એમાં આવે ઈટા એર અપોન ઈટા વોટર. તો
આ બાજુ બધી આમની કિંમત આપણે મૂકીએ તો કેટલી આવી છે આપણને આમની કિંમત જે મળેલી છે એ કેટલી છે તો તે છે 1.51. તો 1.51 છેદમાં 1.18. અહીંયા આ બંને કેન્સલ થઈ ગયા તો આપણને શું મળી ગયું ઈટા ગ્લાસ અપોન ઈટા વોટર. તો આમનો ગુણોત્તર જે છે 1.51 ભાગ્યા 1.18 તો જે છે 1.275. એ વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરી દઈએ તો એમ થાય કે ભાઈ 1.275 સાદું રૂપ ન આપો તોય ચાલે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ કિંમત આપી છે sin 45 ડિગ્રી અને આ આપણે શોધવાની છે sin થીટા ગ્લાસ, કેમ કે તમને અહીંયા ગ્લાસમાં વક્રી ભવનાંક પૂછો છે, રાઈટ. તો હવે તમને અહીંથી સાદું રૂપ આપતા આવશે. sin 45 ની કિંમત ખબર છે તમને, sin ગ્લાસને કરતા બનાવી દો તો અહીંયા આવશે કે ભાઈ sin થીટા ઇન ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ sin થીટા 45 એટલે આવશે 1/√2 ભાગ્યા 1.275. તો આનું તમે સાદું રૂપ આપશો તો તમને મળશે ઇઝ ઇક્વલ ટુ 0.5546 0.5546 સમથિંગ. તો સાઇન જી એટલે થીટા જી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.5546. હવે તમે લોગની મદદથી જોશો તો તમને થીટા ગ્લાસ જે મળશે એ થીટા ગ્લાસ મળશે 38.68 ડિગ્રી. રાઈટ. તો ફરીથી પહેલું પરિસ્થિતિ માટે આપણે મેળવ્યું છે, બીજી પરિસ્થિતિ, પછી બંનેનો ગુણોત્તર. ત્રીજી પરિસ્થિતિ માટે આ જ રસ્તો રાખ્યો હતો, એના ઉપરથી આ ગુણોત્તર મેળવીને કિંમત મેળવી. અહીંયા ગુણોત્તર રાખવો હોય તો વાંધો નહીં, કેમ કે સાદું રૂપ આપણે આપવાનું છે તો ડાયરેક્ટ અહીંયા પણ તમે સાદું રૂપ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ દરેક દાખલા જે છે એની એક એક રીતે જ આપણે જોઈ છે. તે એક એક રીતના દાખલાઓ આપણે ગણવાના છે. રકમને વિડીયોને સ્ટોપ કરવાનો છે, પોઝ કરવાનો છે અને દરેક દાખલા તમારે ગણવાના છે. હજુ આ બધું જે કંઈ છે એ ટેક્સ્ટબુક આધારિત જ આપણે જોઈ રહ્યા છીએ. આનાથી ઘણું વિશેષ એક એક ટોપિક વ્યાપક છે. તો આજે આપણે જે જોયો તે વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ જે છે વક્રીભવનના કારણે દેખાતી ઘટના છે તેના ઉદાહરણો જોયા. હવે પછી આપણે હજી વધુ તેના ઉદાહરણો વક્રીભવનના અને ત્યારબાદ નવો ટોપિક છે પૂર્ણ આંતરિક પરાવર્તન, તેનો અભ્યાસ કરીશું. તો થોડો સમય કાઢી તમારે મહેનત કરવાની છે અને તે વિડીયોને સ્ટોપ કરતાં કરતાં તમારે મટીરિયલ જે છે એ બનાવતું જવાનું છે, કોપી જે છે એ બનાવતી જવાની છે, સૂત્રોની નોટમાં લખતા જવાના છે અને દાખલાઓ જે છે એની એક એક રીતનો જ એક એક ગણાવ્યો છે, તેથી તે રીતના દાખલાઓ તમારે નોટમાં ગણવાના છે. કેમ કે આ ચેપ્ટર છે એ મહત્વનું છે અને મહત્વના ચેપ્ટરમાં મહેનત વધારે કરવી જ જોઈએ એ વાત તમારે યાદ રાખવાની છે. તો તમે તે પ્રયત્ન કરશો તે અપેક્ષા છે. ધન્યવાદ.